પૂછે કે ભાઈ તમારા જમાય બે કે પછી એક કલર નો બે કલર ના હાડુભાઈ નંબર 1 હાડુભાઈ નંબર 2 કેમ લાગે સરસ બીજો પૈસા સુકા આપે એટલે પૂરું થઈ ગયું મારું આવે છે આકાશ જલવાઈ ગયો બને તમારા જ છે મારા બધા લઈ જવા જોઈએ हेलो फ्रेंड वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय श्री कैसे हैं सब लोग आई होप सब बढ़िया होंगे अभी मेरी मस्त मॉर्निंग हो चुकी है और अभी तो हर रोज़ मेरी मस्त मॉर्निंग होने ही वाली क्योंकि फिलहाल मैं अमरेली में हूँ तो सबके साथ में हूँ तो अच्छा लगता है इसलिए तो अभी यहाँ पे आकाश भी मेरे साथ जुड़ गए हैं हेलो वेरी गुड मॉर्निंग एवरीवन કેમ છો બધા મજામાં જ હશો હે ને यस વિરાલી તો બહુ મોજમાં છે વિરાલી તો હમણાં બહુ જ કારણ કે ભાઈના લગ્નની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને સાથે સાથે શોપિંગ ચાલી રહી છે બધું જોડે કેવા જોશ ઉમંગમાં હોય અત્યારે મોજે મોજ અમારે તો મસ્ત દિવસ એટલા મજા આવે ને બધા જોડે છે ને એટલે એટલી મજા આવે હાલ તો પાયલની જોડે હતા સતવારો બધાનો જોડે હોય ને એટલે મજા આવે ફૂલ ફેમિલી હોય ને એટલે મજા આવે રાતે તો કેટલા 10 વાગે તો આવ્યા અને સુતા તો 12 વાગ્યા વાતો કરતા બધા ભેગા થયા હોય એટલે વાતો કરતા વાતો વાગી જ આકાશે ફોટો બનાવ્યો અને મતલબ બધા કામ કરતા ગયા અને મતલબ વાતો કરતા ગયા એટલે બહુ લેટ થઈ ગયું પણ એટલી મજા આવી છે વાત જવા દે બહુ મજા આવે બધા ફેમિલી આવું બધા ફેમિલી માટે હા ભેગા થયા મામા માસીના કોઈ ફુવાના છોકરા છોકરીઓ કે પછી બેન જીજાઓ કોઈ પણ લોકો આવ્યા હોય ને એટલે આપણે વાતો કરવા બેસીએ ક્યાં સવાર પડી જાય મંડળી જામે એટલે પૂરું થઈ ગયું મામાને જઈને રમત થાય બધા બેસે ને ખબર જ નહીં 12 વાગી જાય ક્યાંક સવાર પડી જાય બધા નક્કી જ નહીં એટલી વાતો થાય પણ ક્યારેક ભેગા થાય ને એટલી મજા અને બધી વાતો ભેગી એવી થાય નાનપણની ઉખડે કે નાનપણમાં અમે આવા હતા અમે આમ કર્યું આમ કર્યું એટલે એટલી મજા આવે પછી ઓહો આપણું નાનપણ તો અત્યારે છોકરાનું નાનપણ હશે ને એવું થાય કે પેલા તો બહુ બધા નાનપણમાં મતલબ રેખડા જેટલા છે ભણવાનું ઓછું હતું અત્યારે થોડું ભણવાનું થઈ ગયું છે કેવું થઈ ગયું કે એકબીજાના મેરેજ થઈ ગયા હોય તો મેરેજ પછીની જે વાઈફ કે એમના હસબન્ડ હોય એ લોકોને ખ્યાલ ન બચપનના લોકો સાથે કેવી રીતના વિતાવ્યું હતું એ બધા સાથે શેર થતું હોય એટલે બધાને જાણવા પણ મળે અને બધાને મજા પણ આવે तो चलो अभी इसी सभी बातचीतों के साथ आज के मस्त मॉर्निंग की शुरुआत करते हैं और अभी मैं और विराली जस्ट टेरेस पे आए हुए हैं मस्त धूप है तो આવીને તો પેલા એમ જ કીધું આકાશ એ ગયો આકાશ પર એટલી મજા આવી કે ઉત્તરાયણ આયા જ મનાવે જેવી જાય કે સીધું ઉપર આવીને મેં કીધું પતંગ ચગાવવાની અહીંયા મજા આવે તો આવતી ઉત્તરાયણ આપણે અહીંયા જ પોગી જાઉં ઉત્તરાયણ કરવા બધા જોડે જ કરશું મેં તો પણ અહીંયા શું કામ મને એવું લાગ્યું ખબર છે કારણ કે જે ટેરેસ રહે ને બધા એક એક માળના છે એક માળના છે સુરત બધા સિંગલ છે બધાના ટેરેસ ઊંચા ઊંચા હોય હા પતંગ ચગે નહીં બહુ નીચાણમાં જોઈએ હા પતંગ સરખી ન ચગે લાગે ને બધા સિંગલ જ છે એટલે મજા પતંગ ચગાવે ને તો આપણે અગાસી પાસે એટલી મોટી વિશાળ આમ જો ખરા આમ જો કેદુસી બધા અગાસી મિસ કરતા છે ને મારી મોટી જબર કારણ કે કેદુસી બતાવ્યું નથી મેં એટલા માટે बेंच याद है कल वहाँ पे आकाश बैठने जा रहे थे तो मतलब गिर गए थे तो मतलब अच्छी बात थी कि पीछे एक बेंच थी उसके ऊपर नहीं તમને ખબર છે બેન્ચ ક્યારની છે આપણે જ્યાં ઓફિસ કે નીચે ખૂણા પર ઓફિસ છે આપણે ત્યાં બહુ પેલા આપણે દુકાન હતી કરિયાણાની હા ત્યારે બહાર હા અને કરિયાણાની હોતો નથી ને બાજુ પંચરી પપ્પા કરતા અને ઈ બેન્ચ ત્યારની છે બહાર મૂકવા બધા આવતા હોય કસ્ટમર ને બધા તો બેન્ચ ત્યારની છે તો એટલી મજબૂત છે બધી ઘર જ બનાવે બધું પપ્પાની જ કારીગરી બધી વિશાલભાઈ નો છોકરા હશે ઈ જોશે જો મતલબ હશે તો જોશે ને કે મતલબ અમુક પછી રેડી પતી જાય એટલે તૂટી જાય ને રાખી મૂકવો નહીં ને ગલ્લો ચલાવતા યાદી રહી ને માટે तो चलो अभी मस्त मॉर्निंग के साथ मैं और विरल इस मॉर्निंग की शुरुआत करते हैं और आज के दिन का हमारा स्केड्यूल कुछ ऐसा है कि हमारे जो मैरिज के आउटफिट्स है मेरे विराली के किंजल बहन के दर्शक भाई के तो हम सभी के आउटफिट्स अभी हमें सिलेक्ट करने के लिए जाना है आज के दिन में और साथ ही में हम यहाँ पर आए हैं तब से मैंने विराली को बोला हुआ था कि हमें रोटला खाने के लिए जाना है मामा के वहाँ पर तो तरोड़ा हम आज जाने वाले हैं लेकिन वहाँ पर दोपहर के बाद जाएंगे तो साथ ही में हम आज गुरुकुल भी आपको दिखाएंगे और मामा के वहाँ पर भी और मैं भी देखूंगी पहली बार गुरुकुल देखेंगे बहुत मतलब लोग बोलते कि तरोડા ગુરુકુલ બહુ મસ્ત પણ મેં ક્યારે જોયું જ નથી ક્યારે પોસિબલ થયું જ નથી જોશું અત્યારમાં તો એક હજી કામ પતાવવાનું છે એક ભાભી છે ભાભી નથી અચ્છા હા નૈના ભાભીને પણ મળવા જવાનું એને ખોટું લાગી જશે એકચ્યુઅલી માં એને ખબર છે કે 3 દિવસ તમે આવી ગયા છે એટલા માટે તો પહેલા ત્યાં જાશું અને પછી થોડુંક મારે શોપિંગ કરવાની આકાશી માટે કારણ કે એમાં એવું થયું છે કે આકાશ એમાં એવું થયું છે હું જ કહી દઉં કે આકાશ 2 જોડી કપડા લઈને આવ્યા નીકળી જવાનું હતું એટલા માટે 2 દિવસમાં
પણ બધા ભેગા થયા છે ને બધા ના પાડી દીધી. જે પપ્પા મમ્મી તો ચોખ્ખી ના પાડી છે, તું રોકા એટલું એને રોકાવાનું કહી દઈ કે બધા રોકા થાય કે બધા ભેગા પછી કે આવા વાર દિવસો આવવાનું આવે કે પ્રસંગ પછી તમે કે ચાઇના આવીને રોકાવા ક્યારે કોઈ નહીં આવો કે પ્રસંગ પછી તો ભેગા ના પછી પતી ગયું કે એટલે તમે રોકાઈ જ જાવ કે. અને જીજુએ કીધું જીજુને ફાર્મમાં આવવાનું છે, ત્યાં જવું છે, પછી એક દિવસ ફરવા જવું છે. પાછા ફરી પાછા અમે એક દિવસ અમે ફરવા જઈશું, પછી ફરી પાછા એક દિવસ રેસ્ટ કરીશું અને ફરી પાછા અમે નવી એક જગ્યાએ પણ જવાના છીએ બધા સાથે છીએ. એટલા માટે કે મતલબ શેડ્યુલ ટાઈટ થઈ ગયો અત્યારથી ટાઈટ છે એટલે મેં તો તમે રોકાઈ જ જાઓ. કપડા તો જોશે પહેરવા માટે જમાઈ રાજાને, એટલે એના માટે મેં તો મોલમાં અત્યારમાં જઈ આવી, ભાભીને ઘરે જઈ આવી અને મોલમાં જઈ આવી. તો શોપિંગ તમારી થઈ જાય અને મને ગમે તો જોડે હું એકાદ બી લઈ લઈશ. તમારે તો ક્યાં અત્યારે ચાલુ જ છે શોપિંગ? મેં શોપિંગ નથી કરી હો, મેં તો ખાલી આઉટફિટ જ મારે આપણે સિલેક્ટ કરવાના છે તમારા મારા મેરેજ માટેના. કારણ કે જળસરમાં મેરેજ થાય તો સાડી કેટલી એવી લીધી છે બધી મારી ચાંદલાની બધી વસ્તુ છે. મારે પણ એ છે કે વિશાલભાઈનો લગ્ન છે પણ મારે કપડાની શોપિંગ નથી અને હમણાં આજુ મારા મેરેજ થયા તો નવા નવા ક્લોથ્સ આપણે બેને જોડે જ થયા ને એક્ચ્યુઅલી માં. So anyways चलिए फिर आज के दिन का पूरा हमारा स्केड्यूल ये है और एक अच्छी बात ये है मैं आप सभी को बता दूं, विराज ने अभी जैसा बोला कि आकाश को मम्मी पापा ने बोला कि आप यहाँ पर रुक जाओ इतने दिन सभी के साथ हंसी मजाक मस्ती मजाक के साथ पूरे दिन बिताओ. तो ये जो मतलब कि जो मेरा जो ससुराल है उस टाइप से आई होप कि आप सभी को मिले, आप सभी को ऐसा प्यार भी मिले और जिसके ससुराल हो ना वो कमेंट कर देना कि मेरा ससुराल ऐसा ही है. आई होप कि आपके ससुराल में भी ऐसा, क्योंकि सब लोग फैमिलियर होता है ना, सबके साथ आपको मजा आता है. एक बात है कि आप ससुराल में हो लेकिन सब लोग इतने फैमिलियर है कि आप सभी के साथ जुड़ जाते हो तो बहुत ही बढ़िया रहता है. પપ્પા કે તું મારી દીકરી છે, મારો દીકરો છે, એને હું કામ મોકલી દેશો કે પપ્પા મને ચોખ્ખી ના પાડી દીધી. મમ્મીનો કીધું કે જેવી રીતના કે મારી દીકરી અત્યારે મેરેજ થઈ નહીં કે તમારે ત્યાં એક મહિના માટે રોકાણી, અહીંયા મહિનો કેમ ના રોકાય છે? મમ્મી વાત રાઈટ છે પણ મેં તો જમાય મેં કીધું એમનું જ્યાં સુધી હોય ત્યાં સુધી રોકાય તો વધારે બેટર કહેવાય. મમ્મી પપ્પા ના જ પાડી કે નહીં કે તમારા દીકરા જ છો કે તમારા દીકરી કરીને તમારે રોકાવાનું જ છે. નક્કી તો કર્યું છે, મતલબ બધા દિવસ બધા એકદમ ફૂલ છે. જ્યાં લગીને એમ થાય કે બધા વસ્તુ પતી જાય ત્રાગત એમ થાય કે હું વયો જાઉં. અને અત્યારે બધા સાથે છીએ ને એટલે બધું પ્રિપેરેશન થઈ જાય ને તો બહુ ઈઝી પડે. જ્યારે પછી લગ્નના દિવસો નજીક આવી જશે ને ત્યારે વિરાલીને મમ્મીને કિંજલબેનને એ બધાને બહુ ઈઝી પડે છે બધી વસ્તુ કરવા માટે, એટલા માટે. તો ચલિए फिर નાસ્તા બાકી પહેલા મેં કીધું ને પહેલા કીધું તો ફર્નિચર કરાવી નાખ્યું ને મને સારું થયું એ કે મેં એને કીધું તું કે મારી બેન ને તમે શરૂ કરો ને મારી બેન ને પૂરું થઈ જાય એટલે બધું કામ કરાવવા લાગે. મેં તું વાંધો ને હું તો નવરી જ છે, મેં તું મારે ન્યાય ઘરે જોઈ, મેં તું ના ઘરે, મેં તું મારે એવું તો છે નહીં કે હું કામ ન કરાવું. મંથ એન્ડ થશે ને ત્યાં સુધી આજ તો એને બારી બારણા કહી ને દરવાજા બધું જોડે છે. હા એ બધું જ પાયલના બ્લોગમાં જોવા મળશે તમને, કાલના પાયલના બ્લોગમાં. સબ કુછ આપકો પાયલ કે બ્લોગ માં. હા કારણ કે મેડમ બપોર પછી આવે છે, બપોર વચ્ચે આવે છે તો કે હું આજે બધું આવી છે કે બધા મળી જશે, મેં તો વાંધો નહીં. હા જો હજી શોપિંગ મારે કરવાની જ પાયલ ની અહીંયા. શું ચુંદડી બાકી છે? હા ચુંદડી ડ્રેસ બધું છા બધું બાકી છે. તો એ અહીંયા હું મને કે દીદી તમે અત્યારે આવ્યા છો ને અત્યારે તમારે ખરીદી કરીને જાણ મારી કે છાપ ની બધી તમે તો વાંધો નહીં એ કરી નાખશું. અને આપણે સસ્તા પક્ષની વાણી હોય તો કાલ વાણી પાયલ લઈએ, બહુ મસ્ત સિમ્પલ સોબર છે, એટલે પછી એ પહેરી શકાય ને મેરેજમાં પહેરી શકાય એ ટાઈપની છે. કારણ કે વાણી આપણે 2 થી 3 મહિના પહેરવાનું હોય, પછી વર્ષ સુધી આપણે સાચવી ન શકાય વાણીને, એટલા માટે બધાને એમ જ હોય. अभी नीचे चलते क्योंकि सभी का नाश्ता भी बाकी है और सब अभी रेडी भी हो रहे हैं और फिलहाल यहाँ से हम जस्ट फ्रेश हो गए, नाश्ता कर लिया, फिर अभी हम निकल पड़ेंगे. जो भी खरीदारी हमारी बाकी है, खरीदी जो भी हमारी बाकी है वो सभी लेने के लिए. हाँ से बपोर लगी पत्ते वो ऐसा कुछ फिक्स नहीं है कि हम 2 बजे फिनिश करेंगे या 1 बजे फिनिश करेंगे, बच गए तो 4 भी बच जाएंगे. खाने पीने का ठिकाना आज नहीं है, ऐसा डिसाइड किया है क्योंकि आज सभी लोगों की जो भी चीज़ें बाकी है ना वो कंप्लीट हो जाए ना तो बहुत ही बढ़िया है कि एक दिन में सबका कंप्लीट हो जाए. इसीलिए चलो अभी मस्त मॉर्निंग के साथ नाश्ता करेंगे, फिर आप ब्लॉग में कंटिन्यू बने रहेगा. और आई होप कल वाला ब्लॉग जो था वो आप सभी को बहुत ही बढ़िया लगा होगा. अगर लगा है तो चैनल को सब्सक्राइब कर लीजिएगा, वीडियो को लाइक कर दीजिएगा, शेयर कर दीजिएगा और कमेंट कर दीजिएगा. तो चलिए अभी चलते हैं नीचे और फटाफट से मस्त गरमा गरम रोटली और पापड़ है. ખબર જ છે કે શિયાળામાં રોટલી ને પાપડ ના ચા હોય ને એટલે કાંઈ જોઈ જ નહીં, પણ મારું દૂધ હોય પણ તોય મને એટલી મજા આવે. તો ફટાફટ નાસ્તો કરી લઈ. શું નિરીક્ષણ કરો છો? તડકો એ છે ને જોડે એટલો પવન છે. હા બહુ જ પવન લાગે છે અત્યારે, સુસવાટે મારે જેટલો પવન છે. વિશાલભાઈ કહે કે આ કે તમારા કે લગનમાં કે બહુ ઠંડી ઓછી હતી, અત્યારે કે બહુ ઠંડી લાગે છે. હા કે ઠંડીમાં લગન નહીં હારાય કે ઠૂઠવાઈ જાય કે. મેં કીધું વૈશાખ મહિનામાં લગન કરે અને પૂછો તમે ખાલી શેરવાની પહેરાય કે ન પહેરાય. ગરમી એટલી હોય ને કે વાત જવા દેવું થાય. ચાલો જાશો નીચે હવે.
तो भी बज गए 10:30 और यहाँ पे सब लोग 1 by 1 रेडी हो चुके हैं। जीजा એટલા બધા કાળા કેમ થઈ ગયા પણ? તો લાઈટમાં લઈ લે. હા એમ મેં જીજા કાળા થઈ ગયા કહું એટલા બધા એમ મેં જો. શૂટ કર્યું કિંજલ. હા કિંજલ કાળી આવતું ધોળી મેં કહ્યું ડિફરન્સ કેમ એટલું બધું? એક રાતમાં ફેર પડી ગયો. લગનનું કામ વધી ગયું શું એમ રાતમાં કાળા થઈ ગયા એમ. ના ના હવે થોડા તાણ ટાઈમ છે. હા હા તો લગન આવે છે વિશાલના. હે વિશાલના લગન આવે છે? હા મને તો યાદ નહોતી. બાકી છે આજની અત્યારે ખરીદી કરવા જઈએ છે. કિંજલ નું અમારા આ બધા આઉટફિટ જે આઈ. ફિટ ને આઉટફિટ એક આઉટ ને એક ફિટ માં એમ. વિશાલ તારા બધા થઈ ગયા. જીજુ નું ને કિંજલ નું રે પછી મારું ને આકાશ ને પપ્પા નું બધા હારે કરી નાખશું. તમારું બાકી છે. બાકી છે કરવાનું. તમારે બધા કઈ કામ પતાવી ને મને કે તમારે ભેગી જાય તમારે શું કરવાનું બોલો હાલો. सारे 5 दिन के बाद जाइएगा तब तक अच्छी अच्छी डिजाइन में चूज कर लेता વાંધો નહીં અમારે બધી કટી હાલ છે અમારે બધી કટી હાલ છે तो अभी साइज के हिसाब से तो आ ही जाएगा जो वो तो चूज करेंगे वो हमें भी आ जाएगा હા કારણ કે डायरेक्ट ले ले કારણ કે 5 થી 6 હોય સાઈઝ માં XL ને XXL ને બધું તો તમે લેવું દીધો ને બુક કરાયો છો જોજો ને તમારે સેમ કરાય જોજો બેન હરખું ન થાય સેમ કરાવી નાખીએ આપણે હાડુ ભાઈ છે ને કોઈને ગોતવા ન પડે હાડુ આમાં જમાય ક્યાં છે ઘરના અરે કોઈ ગોતવા ન પડે ગમે તે કોઈ જોડ એ ભાઈ બે બેન્ડવા જોડ આવો તો આવો ગોતી લે કે આજ હોય ઓલા વગાડવાળા હા મહેમાન પૂછે કે ભાઈ તમારા જમાય બે કે પછી એક કલર નો બે કલર ના બે કલર એટલે કોઈ ગોતવા ન પડે એમ જ કરું મારે તો એમ જ કરું એટલે હારા ગોતજો ને હા हाईलाइट दे दो आपने हाईलाइट दे दो જેનો જવાબ બોલતા નહીં આપણે એ વાલે આપણે ચૂઝ કરી લે બેન બધા વગાડી શકી અને પ્રસંગમાં તો પ્રસંગમાં તમે આવી શકો એ રીતના આપણે ગતિ તમને હરખ થાવો જોઈએ તમારે એક ને હાડા લગન છે તો પછી ગડોળા રાખ્યું આપણે બીજા કામ એમ નહીં તો તમે પૈસા ઉડાડજો બીજું હું તો પૈસા ઉડાડ હા એમ તારે વિચાર ઉપર ઉડાડજો વિચાર પૈસા સુતા આપે એટલે વરાજો તું તો તારી ઉડાડ તારા પૈસા જોઈ ને મારી જીજા 500 ની ઉડાડજો વિચાર દે ને એક બંડલ ઉડાડો એમ બધું ઉડાડો એમ ઈ બંડલ પપ્પા કે પડ્યા છે ને દેજો ને એમ હા બંડલ તમારા જ છે મારા બધા લઈ જવા દો અરે કે બંડલ તમારા જ છે હા એમ હકેલો કરી નાખજો કરવો હોય અહીંથી તમારો અરે ફિક્સ માં મૂક્યા પડશે એટલે હકેલો કરી નાખજો ફટાફટ લગન પેલા કે તમારા બંડલ ઉડાડા અહીંયા હા તો વાંધો નહીં તો અમે શું કરશું તો કદાચ આવું થાય ને હા. હું નાકે જ મળ્યું વીણવા તો ઉડાડ કાકે ઉડાડે હું વીણે હું ઉડાડે આકે જ વીણે એક રૂ નોટે જવા નથી બાબા ગોઠણે વાળીને વીણવા મળે એ ઢોલી તો નિવૃત્ત થઈ જાય ઈ આપણો કાળ આવ્યો ઈ કે ભેગું નહીં થાય કે મેં મારે ઘરે વિડીયો ઉતાર્યો કે આવું તો કોઈ જોયું કોઈની જન્મ આવું નથી હે ગોઠણ પપ્પા ગોઠણ ચોલાઈ જાય એમ નહીં ગોઠણ ચોલાઈ જાય બીજા ગોઠણ પૈસા જ ભીણે પેટમાં દુખાવડ્યું મોઢું દુખાવડ્યું દાંત કાઢી કાઢી કમાવાય તો બધાને ખબર છે બધાને ખબર છે માહોલ છે હા. ગોટણીયા વાળી હા પપ્પા એ તો અમને પપ્પા અખર પડી ગઈ બહુ ખુદ કમાઈને જયારે આપણે ખબર પડે ત્યારે આપણે પેરેન્ટ્સ આપણે પૈસા આપતા હોય ને તમને ઓછા લાગે એટલા જાય વાપરો એટલા જાય ઓછા પડે ગમે એટલા આપણે ઓછા પડે હા ત્યારે ખ્યાલ આવે કે આપણે કેવી રીતના કમાઈને કેવી રીતના આપણે વસ્તુ લઈ જાય ને તો મન મોડું થાય તો લઈ લેતી હમણાં કાલે તમે સેન્ડલ માં ગયા ને તો મેં જોયું ને મન મોકમ નથી જ લેવાય બહુ ગમે પણ નથી જ લેવાય. ખરેખર એટલા ગેમ આપણે નથી જ લેવા મળ્યું એટલો મસ્ત હતા ને મને બહુ ખરેખર મેં આકાશ મને કે લઈ ન લેવાય કે હા બહુ સરસ છે હા એ પણ કીધું વિરાલને તું લઈ લે મને કીધું એને મેં આવીને તો પેલા જ કીધું
હારું મને હતું, ગમ્યા કેવા હતા. સરસ હતા, મસ્ત લાગતા. એવા પગની નમણા શોધી જાય એમ, કેવા સરસ. જોરદાર હતા, ખુલી જાય. ફૂલી જાય. અમે ફૂલેલા કે નહીં, એટલે અમે પગે ફૂલેલા. કિંજલમાં expiry 1 વર્ષ હાલે, તારે 6 મહિનામાં expiry date પૂરી થઈ જાય. હા, માણસ હારે તો પગ જાડા જ હોય ને પછી. તો આજે તમે રોટલો ખાવા જવાના? એમ નહીં, પહેલા કેટલા વર્ષ હાલે, એને તો બધા જ નથી. Lifetime. એને lifetime. અને એની પાસે કેટલા પડ્યા છે? હુકામ કેટલા તૂટતા તૂટે જ નહીં, કંપની બંધ થઈ જાય, બાકી ચપ્પલ નો તૂટે. ચપ્પલ નો તૂટે. ચપ્પલ વાળે આપી હોય ડિઝાઇન તૂટી જાય તો નવી ડિઝાઇન મારી દે એમાં. ફાઇલનું છે એવું. હમ. તો તમારે રોટલો ખાવા જવાનું એમ ને? રોટલો મમ્મી રેડી થઈ ગયા છે મંદિરે જવા, તો આખી અમારે ટુકડી અત્યારે મંદિરે જાય છે, બેનું ના મંદિરે. હા. થોડું કમાઈ છે તો દાન પુણ્ય કરવું પડે ને, થોડુંક જગ્યાએ સારી જગ્યાએ વાપરવું પડે. અને એનાથી આપણે ઘણા એમ નથી કહેતા કમાવવું પડે, સમય સારો આવે એટલે કમાઈએ. હમ. પણ મેં સંતોભાઈ એવું સાંભળ્યું કે તમારું કોઈ બહુ ખરાબ કરે ને તો તમે વધુ આગળ જાઓ. હમ. તમે સમય પ્રમાણે તમે આગળ તો જાઓ જ, પણ ઘણા અમુક બહુ આગળ ન જાય, હમ. પાછું કોઈક બહુ ખરાબ બોલવાળું હોય તો એ બહુ આગળ જાય. એટલે વધારે આગળ નિયમ જઈએ. છે આ સંસારનો. તો એ- એટલે આપણે દાન પુણ્ય કરીએ તો ભગવાન અમને વધારે આપે. હા, તો એ ભગવાનની કૃપાથી થાય છે, તો એને જ આપણે આપવું પડે છે. એટલે જ ને. રાખવા જોઈએ. સરસ સરસ. હા, એ જરૂરી છે ને, એ જરૂરી છે જોડે. હારું, હાલો જાય મંદિરે થોડુંક દાન પુણ્ય કરી આવીએ આપણે બધા. ડન ડન ડન. ચાલો. પૂરું થઈ ગયું. હા, મારું તો આવે જ નહીં, તો આકાશ હલવાઈ ગયો હોય. જીજુ એટલે ટ્રાય કર્યા તો આકાશ ને ઓટોમેટિક મન થી કે હું તો રહી કેમ જાવી કે આઉટફિટ પછી કરવાના છે. હલવાઈ ગયા. બે હાડુભાઈ સેમ કરો ને. પપ્પા એમ જ કીધું હવારમાં. એ પપ્પા કે તમે બે સેમ કરો ને તો મારે કોઈ કેવું કે મારે જમાય છે બે કે તરા આવો કે તરી આવો એ કે એવું નથી. ઢોલમાં લગાડતા. એક બાજુ થી કચ્છ બે એક બાજુ થી આકાશભાઈ. એક ઢોલ ને વિચાર પૈસા ઉડાડે ને વરાજો એટલે આમાં લાવ્યો છું બેગમાં જે પૈસા જ છે. એવું છે. એમાં કેમાં કોક ચોરી જાય બે માંથી ઉડાડશે. વિશાલને ઉપર નથી ઉડાડવાના. એટલે ઈ તમારા ઉપર ઉડાડે ને. હા, આમ જો આમ ઓહો હો એ અરે પણ એમ લાગે છે. અરે પણ કિંજલ આવતો છે ને મારા બધા ત્યારે અહીંયા. ચકાચક લાગે છે. કરો final. ઉપર હોય, ઉપર આવતા રહો. અરે હાડુભાઈ નંબર 1 હાડુભાઈ નંબર 2. કેમ લાગશે? લાગે ને? સરસ સરસ, કાંઈ ઘટે નહીં બે ને. બધાયનું ધ્યાન ક્યાં આપે છે? મોરે તો સાઈડ માં રહી જાય અમારો ભાઈ. ના ના જી મારું તો બહુ સરસ છે. એવું છે ને તો વાંધો નહીં. અત્યારે તો સાહેબ અત્યારે તો અત્યારે અમારો ભાઈ ફીકો લાગે. રેડી કર્યું ને ઉભું રહેવાય મારે. અરે પણ આમ સેલિબ્રિટી ન હોય મોટા મોટા. तो भाई हम जो मॉडलिंग की मेरे वीडियो में बात की थी वो यही मॉडलिंग की बात है. कहाँ जाएंगे जो भी ऑफर હું એક કરી લઉં પછી બાજુ ઉભો રહી જાઉં એટલે જે ત્રણ हमने ये शादी में नया एक फैमिली बिजनेस शुरू किया है. इसमें सब लोग आएंगे. એક નહીં આएगा કોઈ. हाँ, पूरा फैमिली आएंगे और पूरा आपको जो भी एडवर्टाइज होगी वो करेंगे. तो कैसा लगेंगे वो भी आपको दिखा रहे हैं. बहुत बढ़िया. नॉर्मल आउटफिट पहने लेकिन आपको कैसा लग रहा है? हम आप मॉडलिंग में सोचिए कि पूरी फैमिली आएगी तो कैसा कैसा लगेगा? लगेगा? હા છા જાયગા. જો વિચાર તને આવી ગયા એમ જો. રેડી રેડી નહીં આવે ને. ભારત પેલો માળ આવી ગયો. અરે આમાં જામ જ જાય. રેડી રેડી આકાશ પંખી ઉડે ફર. पंखे उड़े, फर उड़े। તો ભાઈ બહુ મસ્ત લાગે છે. નહીં? बाकी આ સેજ મોટું છે કઈ વી આપણે ઉડાડ દઈએ. નાની સાઈઝ નાની સાઈઝ. કાતર હારે રાખીએ. મસ્ત લાગે છે, બે મસ્ત લાગે છે. આ એ સરસ છે પણ હજી સારું થોડુંક આમ હમ ગોતીએ ભલે તો. પછી ઓપ્શન તો આ છે. બસ 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 મસ્ત લાગે છે કલર. એમ ને ગોરા લાગો છો. એટલે એમને કીધું બ્લેક તો બ્લેક વરાજા જેવું લાગે. વરરાજા જેવું લાગે, વરરાજા જેવું. तो फिलहाल अभी मामा के घर पहुंच चुके हैं और यहाँ पर अभी पूरी की तैयारियां हो रही है विराले કાલે જ મામીને કીધું તું, મેં કીધું પૂરી બનાવજો, મેં કીધું એમ. અને સાદું સિમ્પલ જ મામીને કીધું, શાક રોટલી ને દાળ ભાત બસ પૂરું થઈ ગયું. એનાથી વધારે કાંઈ નહીં. કેમ છો મામા? જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? તઈ વાંધો નહીં લ્યો. જય સ્વામિનારાયણ બા. કેમ છે?
બા તો મારશે અત્યારે કેમ છે તબિયત હે પણ બા એમાં એવું હતું ખરીદી છે ને બહુ બધી બાકી હતી લગ્નની પછી આ ચણિયા ચોળી ને એવું બધું અમારે બધાનું બુક કરાવવાનું હતું અમારા હાડા લગ્ન છે ને હમણાં ત્રીજા મહિનામાં એટલે બધાનું ચણિયા ચોળી મારા હાડુભાઈનું પાટલાઓનું ને બધાનું હતું આજ સવારના બે બપોર ઘરે જમવા નથી ગયા હા હું કયો બા એને એકદમ રેડી થઈ ગયો હાથ બાદ બધું પ્લેટ બેહારી હા હાથમાં આ કાંડું ભાંગી ગયું હતું એટલે કાંડું થોડુંક તો ઓલું થઈ ગયું ઓપરેશન ને બધું કરાવ્યું ને અને પ્લેટ બેહારી એટલે થઈ ગયું રેડી એકદમ સીધું થઈ ગયું તમને કેમ છે જો બે દીધી ટાઈટ વધી ગઈ છે કે નહીં બહાર હોય તોય કા મજા આવે તમને હે હા મારા દીકરો બે આ ઘરમાં હતા ગાદી હાસ હોઈ ગયો મેં કીધું મને ન હોરવે લે આ લે ભાઈ ત્યાંથી હું તો હા ચાલો બા હું મેં કીધું ના તમે ઠેકાણે હું મારે અહીંયા છું હું આ બહાર સંભાળો એમ સરસ સરસ નિંદર આવે तो फिलहाल अभी हम पहुंच चुके हैं घर पे क्योंकि अभी 7:30 बजे के सबकी शॉपिंग बाकी थी वो सब वहाँ पर हमने कंप्लीट किया फिर दर्शक भाई और किंजल दीदी हमें यहाँ पर छोड़ने के लिए आए अब वो वापस यहाँ से तरवड़ा से डायरेक्टली फिर जाएंगे चलाला है ना विराली फिर उन लोगों को मॉर्निंग में कल जो उसका यज्ञ है वो यज्ञ के लिए जाना है हमें तो हम कल मॉर्निंग में वहाँ पर जाएंगे यहाँ पर रात रुकने वाले हैं 8 बजे हमें सुबह में पहुँचना है तो यहाँ पर अभी रात रुकने वाले हैं फिर कल मॉर्निंग में रेडी होके कल डायरेक्टली वहाँ पर जाएंगे હું રાજકોટ નું શું કહેતા હતા આ રતાભાઈ આવ્યો હતો ને બસ સ્ટેન્ડ મકાન હા એ રતાભાઈ ને તાર લગ્નમાં ગયો વિડીયો હા તે હું આમ ગાડીએ બેઠી હતી હમી હા. તમે અહીં ભણતા હતા હા હા તો જોઈ જાય છે તમને હા મને ઓળખી ગયા તા કે કાશીમાં છે ઈ. એટલે પછી ત્યારે પાછળ કે વિજ્ઞાનના ભાણીઓ છે ને ભાણીયાના લગ્ન થાય છે કે કાશીમાં બહુ હારી ગોતી માનું કે હા રતાની બહુ હા હા હજી કાલ પગદાડે ફોન આવ્યો હતો રતાભાઈનો ઠીક ઈ ફોન રાજકોટથી કરે છે हाँ हाँ એટલે ક્યાં કાશીમાં બહુ હારી ગોતી ઓકે મેં કીધું ભાઈ એના ભાઈ चलो अभी यहाँ पर सब प्रिपरेशन हो जाए फिर खाने के लिए बैठेंगे तो अभी इस वीडियो का मैं यहीं पे करता हूँ मिलते हैं आप सभी को कल एक नए व्लॉग के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड नाइट